જો આ તમને દાદાનો લાભ મળ્યો અહીંયા બધી કેદુનું અટકતું હતું એ કામ થઈ ગયું. હા એટલે તો કહું છું આ ગાડી નિમિત્ત બની બેસો ને પ્રાર્થના કરો ખૂબ બળ મળે. બનશે બનશે આપણે પરિચયમાં આવ્યા તો કાંઈક હે હા હા અગરબત્તી એક એક કરજો બધા. બહુ પવન આવે. આરજી દાદા ખૂબ વર્ષો પહેલાં અહીંયા જ રહેતા. અહીંયાની અહીં દુકાન હતી ને અહીં ઓલો આપણે દુકાનમાં પહેલાં નો રવેશ ઓલો રૂમ કરે બહારનો ઓટલો ચડીને એટલે અહીં દુકાન હતી અને સામે છે એ દાદા બે દોસ્તા એ આને બચાવવા આવ્યા તો ઓલા મારી નાખ્યા બેન મારી નાખ્યા એટલે એનું દેવસ્થાન અહીંયા છે લુહાર છે. એક જ કરશે અગરબત્તી હા એક એક કરો એટલે જાજે ના 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 કરવા જેવું અમારે ત્યાં દેવસ્થાનની જગ્યા એવી છે બેસી ન ના હગી એમ. અરે અહીંયા એવું જ હતું આ બધી ઓટલા બોટલા બધે આ તો આ બધું કરાયું. અમારે તો દાદરા ચડવાની નિયમ પ્રસંગ ને આ ડેરીની આગળ ખાલી આ એક ભાઈ બેસે ને એટલું જ જગ્યા પછી પાછળ બીજી ડેરી છે બધાની નોકરી બધાની ડેરી ટોટલી મળતો જગ્યા અમુક અમુક તો અડાડી દીધી દિવાલે આગળ આવતો ના તમે બે કરો પછી હું છેલ્લે કરું. પ્રાર્થના કરો દાદા જો તમે કંઈક નિમિત્ત થઈને આવશો ગણપતિ બાપાની પ્રાર્થના કરો. પટેલ છે પૂજારી એવું પૂજારી કચ્છી પટેલ છે પણ બહુ ભક્તિવાળા સવારમાં 4:30 વાગ્યામાં આવી જાય ગમે એવી ઠંડી હોય તો અને એની ભક્તિ કરે. અમારા કેમેરા બધા અહીંયા કેમેરા છે મારી બધે કેમેરા છે. કેમેરામાં જુઓ તો તમે ચારેય દિશાની આખી દિશાને પ્રદક્ષિણા કરે અંદર હોલમાં અહીંયા બધી દીવા કરે ચોખ્ખું રાખે બધી સાફ સફાઈ જ રાખે. આટલા મধ্যે રહેતા છે અહીંથી 10 મિનિટનો રસ્તો થાય. મોટા એને બા છે લગભગ 100 વર્ષ ઉપરના છે. રાઈટ છે અહીંયા 3 જણા એક દીકરો એક સુરત છે. સારું અમારે ત્યાં કૂતરા એમને માય કેસા ચોખાને બધું પણ ત્યાં હાવ એવી જગ્યા છે કે ત્યાં કોઈ જાય અગરબત્તી કરવા કોઈ ન જાય.
પાકું કામ. પાકું. ગામ છે સારું કામ છે. ખાઈને જોઈ ગયા હા હશે. જબરી આરામવાળા આ બધી આપણે સંસ્કૃતિમાંથી લીધેલી છે હા એ પ્રથમ. તો હું જો એટલે ખબર પડી ગઈ ને અને આ સવનના સિંહાસન કરાવેલા બધા સ્પેશિયલ હા દાદાના બધા વાહ એ ગણપતિ બાપાનું